સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં પીટી ગેટ રોડ પર શ્રીજી મિલ સામે ખાતા નંબર 450માં પ્રશાંત સરવૈયા પ્લાસ્ટિક દાણાનો વ્યવસાય કરે છે। તારીખ 11 માર્ચ બુધવારે બપોરે 12:30 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ પોતાની ઓફિસ પર હાજર હતા ત્યારે સફેદ રંગની મહિન્દ્રા કારમાં 5 શખ્સો ધસી આવ્યા હતા। આ શખ્સોએ પ્રશાંતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ફરાર થયા હતા। પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ અપહરણ પાછળ આર્થિક વ્યવહાર જવાબદાર હતો। ભોગ બનનાર પ્રશાંતભાઈ પ્લાસ્ટિક દાણાનો વેપાર સાથે સંકળાયેલા છે અને આરોપીઓ સાથે તેમને ધંધાકીય સંબંધો હતા। આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ધંધાના બાકી નીકળતા રૂપિયા 2.5 લાખની ઉઘરાણી બાબતે વિવાદ ચાલતો હતો। આ નાણાં કઢાવવા માટે જ આરોપીઓએ વેપારીનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ એક્શનમાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું હતું કે અપહરણકારો સફેદ ગાડી લઈને વ્યારા તરફ ભાગ્યા છે। પાંડેસરા પોલીસના સર્વેલન્સ સ્ટાફે તરત જ તાપી વ્યારા એલસીબી પોલીસને સતર્ક કરી હતી અને હાઈવે પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી। અપહરણકારો જ્યારે વ્યારા ટોલ નાકા પર પહોંચ્યા ત્યારે પહેલેથી જ ગોઠવાયેલ પોલીસ ટીમે તેમની ગાડીને ચારે બાજુથી ઘેરી લીધી હતી। પોલીસે સફળતાપૂર્વક ગાડી રોકી તેમાંથી પ્લાસ્ટિક દાણાના વેપારી પ્રશાંતભાઈને હેમખેમ છોડાવ્યા હતા। પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓને ઝડપી પાડી ગુનામાં વપરાયેલી મહિન્દ્રા ગાડી કબજે કરી છે।